નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમને આપણા કાઠિયાવાડના ઇતિહાસની વચન પાલન અને ખાનદાની આવી સત્ય ઘટનાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. આજે આપણે વાત કરવાના છીએ શેત્રુંજી નદીના કાંઠે ઘટાયેલી એક એવી સત્ય ઘટના વિશે જ્યાં વેરના વંટોળ સામે આપ જેવડી ખાનદાની જીતી ગઈ હતી. આપ જેવડી ખાનદાની શેત્રુંજીના કાંઠે ઘટાયેલી વચનની વટાઈ ચોમાસાની ઋતુ પૂર્ણાહુતિ તરફ થઈ અને શેત્રુંજી નદી બે કાંઠે ઘેલુરડી થઈને વહી રહી હતી. ડુંગરાઓ લીલી ચાદર ઓઢીને બેઠા હતા. એ નદીના કાંઠે આવેલા જસનપરા ગામમાં આજે રોકન અલગ હતી. ગામના મુખી અને દરબાર જેસંગી જાડેજાના આંગણે આસો મહિનાની નોરતાની પંચમીનો મોટો ડાયરો જામ્યો હતો. આજુબાજુના પાંચ ગરાસિયા અને આહીર કાઠી દરબારો કહુબાના ધુકડા પીવા એકઠા થયા હતા. ચોકમાં બળદોના ઘૂઘરા વાગતા હતા અને માંડ મેડીઓ હોકારા પડકાર થયા હતા. દરબાર જેસંગજીના અંધાગ અને ગામના સીમાડાનો ઓકારો એટલે આહીર નાગજીભાઈ નાગજી આહીર એટલે કાળજાનો સચ્ચો વચનનો પાકો અને કડક મિજાજનો ખાનદાન આદમી. જેસંગજી અને નાગજી વચ્ચે એવી ભાઈબંધી કે એકની આંખમાંથી આંસુ પડે તો બીજાના કાળજાને ઘા પડે ડાયરો જામ્યો હતો. ત્યારે જ બજારમાંથી ઘોડાના ડાબલાનો વિકરાળ અવાજ આવ્યો. અચાનક એ ગાડામાંથી લોહીથી લથપથ સ્ત્રી દોડી આવી. એના હાથમાં કાંકણ ભાંગી ગઈ હતી. અરે બાપુ, અહંકારનું લોહી રેડાઈ ગયું. સીમાડે આહીર નાગજીના એકના એક દીકરા કરશનને કોઈએ તલવારના ઝાટકે વાઢી નાખ્યો. આ સાંભળતા જ આખો ડાયરો સન્નાટામાં ગરકા થઈ ગયો. જેસંગી દરબારની આંખોમાંથી ક્રોધની અગ્નિજ્વાળો નીકળવા લાગી. એણે કમરેથી તલવાર ખેંચી, કોણ છે એવો કાળમુખો જેણે મારા ભાઈ નાગજીના કળશ જેવા દીકરા પર હાથ ઉપાડ્યો છે? પાતાળમાં ગયો હશે તોય ખેંચી કાઢીને એની ગરદન ઉતારી લઈશ. પણ ખબર લાવનારે નીચું જોઈને કહ્યું, બાપુ, ગુનેગાર બીજો કોઈ નથી, તમારો પોતાનો કુંવર પૃથ્વીરાજ છે. ઘોડાની શરતના કુંવર અહંકારે ચઢયા અને બોલાચાલીમાં કરશન પર ઘા કરી બેઠા. જેસંગજીના હાથમાંથી તલવાર છૂટી જતા રહી ગઈ અને પોતાનો પાવડી કુંવર, પોતાના જ ભાઈબંધના દીકરાનો હત્યારો. દરબારે દાંત પીસીને હુકમ કર્યો, સવાર થાય તે પહેલાં પૃથ્વીરાજને ઘોડેસવારો ચારેકોર દોડાવીને પકડીને લાવો. મારા રાજમાં ન્યાય સરખો છે. જો એ સામો થાય તો એનું માથું વાઢીને ડાયરામાં લાવજો. અસવારો દિશાઓ ખૂંદવા નીકળી પડ્યા અને બીજી તરફ રાતના ઘોર અંધકારમાં પૃથ્વીરાજ પોતાના ઘોડાને શેત્રુંજીના કાંઠેથી બીડમાં દોડાવી રહ્યો હતો. ભય અને પસ્તાવાના કારણે એનું દિલ ધબકતું હતું. ઘોડો થાકીને ઢળી પડ્યો. પૃથ્વીરાજ એક ઘટાદાર વડલા નીચે બેસીને હાથમાં માથું પરોવી રડવા લાગ્યો. ત્યાં જ અંધારામાંથી એક પડછાયો ઊભો થયો. હાથમાં ઘોડો ભાલાર સમાન
કોદાળી ડાંગ લઈને ઊભેલો એ આઢેથી આદમી બીજો કોઈ નહીં પણ પોતાનો નાગજી આહીર હતો. પૃથ્વીરાજે ચમકીને ઊંચું જોયું. એ થરથર કાપવા લાગ્યો. નાગજી કાકા, તમે મને મારી નાખો. મારા હાથે તમારા ભાબરાડા જેવા કરશનનો જીવ લેવાઈ ગયો છે. હું પાપી છું. પોતાના એકના એક કળશ જેવા દીકરાના હત્યારાને નજર સામે જોઈને નાગજી આહીરનું લોહી ઉકળી ઉઠ્યું. એના હાથમાં રહેલી ડાંગ પૃથ્વીરાજના માથા પર ઝીંકવા તલપાપડ હતી. પણ એ જ ક્ષણે નાગજીના મનમાં દરબારના જેગસી સાથે પીધેલી દૂધની તાંબળીઓ સાથે ગાળેલો બાળપણનો સમય અને પિતા સમાન પ્રેમ યાદ આવ્યો. નાગજીએ પોતાની આંખમાંથી વહેતા આંસુ લૂછ્યા અને ડાંગ જમીન પર પકડી એણે પૃથ્વીરાજનો હાથ પકડ્યો. ઊભો થાય કુંવર, જો હું તને અત્યારે મારી નાખશ તો મારા દીકરાનો જીવ પાછો નહીં આવે, પણ મારા ભાઈ જેગસીની ડેલીનો દીવો બુઝાઈ જશે અને અમારી આભ જેવડી દોસ્તી પર લોહીના ડાઘા પડી જશે. નાગજી પૃથ્વીરાજને છાનો માનો પોતાના નેસડામાં લઈ ગયો અને પોતાની નાની ઓરડીમાં સંતાડી દીધો અને બહારથી તાળું મારી દીધું. રાતભર દરબારના ઘોડેસવારો નાગજીના નેસડે ચક્કર મારતા રહ્યા, પણ નાગજી ખોટો ઉત્તર આપીને અસવારોને વળાવતો રહ્યો. 3 દિવસ સુધી નાગજી આહીરે પોતાના પુત્રના હત્યારા કુંવરને છાશ રોટલો આપ્યો અને પોતાની છત્રછાયામાંથી સાચવ્યો. ચોથા દિવસની સવારે નાગજીએ ઓરડીનું તાળું ખોલ્યું. કુંવર, હવે બહાર નીકળો, મારી સાથે દરબાર ગઢે હાલો. પૃથ્વીરાજ ગભરાયો. નાગજી કાકા, બાપુ મને જીવતો નહીં છોડે એ વચનના પાકા છે. તારા બાપુ તને માફ કરશે, કારણ કે હું એમની પાસે માગીશ. દીકરો એ ખોયો છે. વેર લેવાનો હક મારો હતો, પણ મેં તને ક્ષમા આપી છે. દરબાર ગઢના ચોકમાં જ્યારે નાગજી આહીર કુંવર પૃથ્વીરાજને લઈને પહોંચ્યો ત્યારે આખો ડાયરો સ્તબ્ધ થઈ ગયો. જેસ ગજી દરબાર તલવાર ખેંચીને આગળ વધ્યા અને નાગજી, આ હત્યારાને હું અહીં કેમ લાવ્યો? એને સજા મળશે. નાગજી આહીરે વચનમાં આવીને જેસ ગજીના હાથમાંથી તલવાર પકડી લીધી. જેસ ગજી, તારો કુંવર મારો દીકરો છે. તું તેને સજા આપીને મારો અપરાધમાં ન ભાવ. મેં મારા કરશનના લોહી પર પાણી ફેરવી દીધું છે. આજે હું તારા રાજમાં તારા દીકરાનું દાન માગું છું. આ સાંભળીને જેસ ગજી દરબારની આંખોમાંથી બોર બોર જેવા આંસુ વહી નીકળ્યા. આખો ડાયરાના ક્ષત્રિયો અને આહીરો આ આભ જેવડી ખાનદાની જોઈને આપોઆપ ઊભા થઈ ગયા. જેગસીએ નાગજીને બાથમાં લીધો. નાગજી, તે આજે મારી રાજાશાહી અને મારા કુળની લાજ રાખી લીધી. તારી આ ખાનદાની આગળ મારું રાજપાટ નાનું પડશે. પૃથ્વીરાજે નાગજી આહીરના ચરણ સ્પર્શ કર્યા અને વચન આપ્યું, નાગજી કાકા, તમારા કરશનની ખોટ હું આજીવન આ જસપરા ગામની સેવા કરીને પૂરી કરીશ. ઇતિહાસ સાક્ષી છે કે પૃથ્વીરાજે પાછળથી પોતાના હાથને શેત્રુંજીના કાંઠે સ્વર્ગસ્થ કરશન આહીરની યાદમાં એક વિશાળ પાળિયો ખાંભી ચણાવ્યો. આજે પણ જપસરાના ચોકમાં એ ખાંભી ઊભી છે, જ્યાં દર વર્ષે દરબારો અને આહીરો સાથે મળીને એ અમર ભાઈબંધી અને ખાનદાનીને કસુંબાનો રંગ ચડાવે છે.